સમગ્ર દેશમાં 22મી જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ દિવસે સુરતના નાના વરાછા ચીકુવાડી ખાતે આવેલી સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલ, માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલ ખાતે જે કોઈ બહેનોને ડિલિવરી થશે તે ફ્રીમાં કરવામાં આવશે। નોર્મલ ડિલિવરી કે સિઝેરિયન ડિલિવરીનો કોઈ ચાર્જ નહીં લેવાની જાહેરાત કરવામાં આવી હતી। 22મી જાન્યુઆરીના રોજ એક જ દિવસમાં 24 કલાકમાં ટોટલ 36 ડિલિવરી થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું, જેમાં 16 દીકરી અને 20 દીકરાઓનો જન્મ થયો હતો, જે ગુજરાતમાં એક જ દિવસમાં એક જ હોસ્પિટલમાં કેમ્પસમાં સૌથી વધારે ડિલિવરીનો પણ રેકોર્ડ છે। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।